મિત્રો, એક ભાઈનો હવે પ્રશ્ન આવ્યો છે કે 1 લાખ રૂપિયાનો ચેક સામેવાળી વ્યક્તિને આપ્યો છે અને તેમાંથી 50,000 રૂપિયા ઓનલાઈન ચૂકવી દીધા છે. શું હવે 50,000 રૂપિયા કોર્ટમાંથી તેને બાદ મળી શકશે? આવી જ કાયદાકીય માહિતી માટે પેજને મિત્રો અત્યારે જ ફોલો કરી દેજો. આ રીલને સેવ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. મિત્રો, અહીંયા આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 56 અને સાથે નામદાર સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે દશરથભાઈ ત્રિકમભાઈ પટેલ વર્સિસ હિતેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, આ ચુકાદો પણ જોવું બહુ જરૂરી છે. હવે સેક્શન 56 મુજબની વાત કરીએ તો તમે જો પાર્ટ પેમેન્ટ કરી દીધું હોય તો ફરિયાદીએ ચેક પર શેરો મારવો જરૂરી છે અને આવો શેરો ન માર્યો હોય તો ફરિયાદીનું જે લેણું હતું એ વધારાનું કહેવાય અને આ ફરિયાદ રદ પણ થઈ શકે છે. આ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં પણ એવું બન્યું છે કે આરોપીએ કેટલીક રકમ ફરિયાદીને ચેક આપ્યા પછી ચૂકવી દીધી છે, તેમ છતાં ફરિયાદીએ શેરો માર્યો નથી અને આ ચેક પૂરેપૂરી રકમનો બાઉન્સ કરાવ્યો છે. અને પછી આરોપીએ આવી દલીલ કરી છે, આરોપીએ બચાવ લીધો છે કે સેક્શન 56 મુજબનો શેરો માર્યો નથી, એટલે કે પાર્ટ પેમેન્ટ કર્યાનો શેરો માર્યો નથી. તેમ છતાં ફરિયાદીએ પૂરેપૂરી રકમનો ચેક બાઉન્સ કર્યો છે, એટલે કે જે દેવું હતું તે દેવું વધારે બતાવેલું છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે આ ફરિયાદ કાઢી નાખી અને આરોપીને ડિસ્ચાર્જ કરી દીધો છે.